નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોમાં હું તમને શીખવીશ વી-નેક બ્લાઉઝ કટિંગ અને સિલાઈ કરવાની સૌથી સરળ રીત। ઘણા લોકોને વી-નેક બ્લાઉઝની ડિઝાઇન બનાવી છે, પરંતુ પરફેક્ટ શેપ નથી આવતો અને ફિટિંગ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે। પરંતુ મિત્રો, આ વિડીયોમાં હું તમને એકદમ ઇઝી અને સ્ટેપ બાય સ્ટેપ રીતે બતાવીશ, જેથી કરીને તમે ઘર બેઠા તે પ્રોફેશનલ જેવી ફિનિશ મેળવી શકો। હવે મિત્રો, આપણે અહીંયા પાછળનો ફ્રન્ટ છે, તો આ રીતે આપણો પાછળનો કમ્પ્લીટ ફ્રન્ટ છે અહીંયા કટિંગ કરી લીધો છે। આપણે અસ્તર અને આપણું મેન કાપડ છે તે બંનેની અંદર આ રીતે આપણે કટિંગ છે તે કરી લીધો છે। હવે ત્યાર પછી મિત્રો, હવે આટલું કટિંગ આપણું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હવે આપણે ગળાનું માપ છે તે અહીંયા લઈ લેવાનું છે। તો અહીંયા મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા જે આપણું ગળું છે, તો ગળાની અંદર આપણે અહીંયા માપ છે તે લેવાનું છે। તો તેના માટે તો આપણે અસ્તર પીસ છે તે અલગ લઈ લઈશું અને આપણું જે સાડીવાળું કાપડ છે તેને એક સાઈડ રાખી દેવાનું છે। તો હવે મિત્રો, આ રીતે હવે અહીંયાથી મિત્રો સૌથી પહેલાં તો અહીંયા આપણે શોલ્ડર છે ત્યાંથી તો અહીંયા મિત્રો આપણે 2.5 ઇંચ, તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે તે અહીંયા લગાવી લઈએ। આની અંદર મિત્રો તમારી પાસે જે મેઝરમેન્ટ હોય તે પ્રમાણે તમે ગળાનું માર્કિંગ છે તે અહીંયા કરવાનું છે। ત્યાર પછી દોસ્તો, હવે જે આપણું પાછળનું ગળું છે તે છે આપણે અંદર 10.5 ઇંચ, તો આપણે જે ગળાની લંબાઈ છે તે 10.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 10.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। હવે જ્યાં 10.5 નિશાન લગાવ્યું દોસ્તો અહીંયા, હવે અહીંયાથી મિત્રો આપણે 2 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે 2 ઇંચ અને 1.5 ઇંચ સિલાઈનું ઉપર આપણે શોલ્ડરનું માર્જિંગ એટલે 2.5 ઇંચ, ટોટલ અહીંયાથી 2.5 ઇંચે આપણે એક નિશાન છે તે અહીંયા આ રીતે લગાવી લેવાનું છે। તો આ રીતે દોસ્તો આપણે 2.5 ઇંચે અહીંયા એક નિશાન છે તે લગાવી લીધું। ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા આ રીતે જ્યાં આપણે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી અહીંયા આ રીતે એક લાઇન છે તે આપણે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આ રીતે આપણે એક લાઇન છે તે દોરી લીધી। ત્યાર પછી હવે અહીંયાથી જ્યાં આપણે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી તો આ રીતે સ્કેલને આ રીતે રાખીને અહીંયા આપણે એક સીધી લાઇન છે તે આ રીતે દોરી લેવાની છે। તો આ રીતે દોસ્તો આપણે અહીંયા એક લાઇન છે તે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગઈ। હવે ત્યાર પછી દોસ્તો, હવે અહીંયા આપણે નોર્મલી રાઉન્ડ છે તે આપી દેવાનું છે। અહીંયા જે આપણો ખૂણો પડે છે ત્યાં આપણે આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે। તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડ છે તે અહીંયા આપી દેવાનો છે। તો કમ્પ્લીટ મિત્રો, આ રીતે આપણું જે પાછળનું ગળું છે તો અહીંયા આપણે પાછળના ગળાનું માર્કિંગ છે તે અહીંયા કમ્પ્લીટ કરી લીધું છે। હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે। કમ્પ્લીટ મિત્રો, આ રીતે આપણું જે પાછળનું ગળું છે તો તેનો આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે। હવે ત્યાર પછી મિત્રો, હવે આપણે એક અલગથી ફ્યુઝિંગ પેપર છે તે લઈ લેવાનું છે। તો આપણે આ રીતે દોસ્તો ફ્યુઝિંગ પેપર છે તે લઈ લીધું છે અને હવે જે આપણો ભાગ કટિંગ કરેલો હતો તે આપણે ભાગ અહીંયા લઈ લેવાનો છે અને પેપરને દોસ્તો આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ છે તે અહીંયા કરી લેવાનું છે। તો તમે જુઓ કે મેં આ રીતે ડબલની અંદર ફોલ્ડ છે તે કરી લીધું અને ત્યાર પછી હવે આપણે જે આપણે ગળાનો વચ્ચેનો ભાગ કટિંગ કરેલો છે તે ભાગને અહીંયા આપણે લઈ લેવાનો છે। તો આ રીતે દોસ્તો આપણો ભાગ છે ઉપર આ રીતે રાખી દેવાનો છે અને હવે આપણે અહીંયા આ રીતે શોખથી નિશાન છે તે દોરી લેવાનું છે। તો આ રીતે હવે અહીંયા આપણે પેપર ઉપર જે મેં ફ્યુઝિંગ પેપર લીધું છે તે પેપરને અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે। જે રીતે આપણું પાછળનું ગળું કટિંગ કરેલું છે કાપડની અંદર તે જ રીતે અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાના છે। તો કમ્પ્લીટ મિત્રો, આ રીતે મેં નિશાન છે તે અહીંયા લગાવી લીધા છે। ત્યાર પછી હવે આપણે અહીંયા દોસ્તો જે ભાગ છે નિશાન લગાવ્યું ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે રાખી નિશાન છે તે લગાવી લેવાના છે। તો આ રીતે રાખી અહીંયા આપણે નિશાન છે તે આ રીતે લગાવી લીધા। તો કમ્પ્લીટ દોસ્તો, આ રીતે આપણું નિશાન છે તે અહીંયા આપણે લગાવી લીધું છે। હવે દોસ્તો, અહીંયા જે રીતે આપણે ગળું કટિંગ કરેલું છે તે જ રીતે અહીંયા હવે આપણે નિશાન લગાવ્યું તે રીતે આપણે અહીંયા ફ્યુઝિંગ છે તેને આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે। તો આ રીતે આપણે અહીંયા ફ્યુઝિંગને કટિંગ કરી લેવાનું। જે રીતે આપણું કાપડની અંદર કટિંગ કર્યું હતું તે જ રીતે અહીંયા આપણું ગળું છે તે આ રીતે કટિંગ કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે જે બીજી લાઈન અહીંયા દૂર થોડી દોરી છે ત્યાં પણ આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે। તો દોસ્તો, આ રીતે આપણે પેપરની અંદર ફ્યુઝિંગ પેપર, આ પેપર દોસ્તો જે આયર્નની મદદથી આપણું પેપર છે તે કાપડની અંદર ચીપકી જાય એટલે ચોંટી જાય। તો આ રીતે દોસ્તો આપણે કટિંગ છે તે કમ્પ્લીટ અહીંયા કરી લીધું છે। કમ્પ્લીટલી મિત્રો, આ રીતે આપણે અહીંયા કેનવાસ છે તે અહીંયા આપણે ચીપકાવી લીધો છે। જે આપણી પાસે ફ્યુઝિંગ પેપર હતું તે અહીંયા આપણે ચીપકાવી લીધો છે। ત્યાર પછી દોસ્તો આપણે ફ્યુઝિંગ ચીપકાવી લીધો। ત્યાર પછી હવે આપણે જે આપણું અસ્તર પીસ અને આપણું જે મેન કાપડ છે તેને આપણે આ રીતે સીધું રાખી અને અહીંયા દોસ્તો આ રીતે આપણે સીધું રાખી અને ત્યાર પછી તેની ઉપર આપણો જે આ ફ્રન્ટ અસ્તર કાપેલો છે પાછળનો ફ્રન્ટ તે આ રીતે રાખી અને અહીંયા આપણે ચારે બાજુ
કવર સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો ચાલો મિત્રો હવે હું આની કવર સિલાઈ છે તે લગાવી લઉં. તો કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અહીંયા ચારે બાજુ સિલાઈ લગાવી અને આપણે અસ્તર અને મેન કાપડ છે તે આ રીતે ચીપકાવી દીધું છે. ત્યાર પછી દોસ્તો હવે જે આપણું એક્સ્ટ્રા અહીંયા જે સાડીનું કાપડ છે તે આપણે અહીંયા કટિંગ કરી લેવાનું છે. આની અંદર મિત્રો આપણે અસ્તર છે તે આપણું ફિક્સ છે અને જે સાડીનું કપડું છે તે આપણું એક્સ્ટ્રા છે. તો હવે આપણે ચારે બાજુ આનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયાથી આ રીતે દોસ્તો ચારે બાજુ જે એક્સ્ટ્રા કાપડ છે તે આપણે અહીંયા કટિંગ કરી લઈએ. અહીંયા મિત્રો આપણે ચારે બાજુ જે એક્સ્ટ્રા કપડું હતું તે કટિંગ કરી લીધું છે. હવે મિત્રો અહીંયા પણ જે આપણું ગળાનું કટિંગ કરેલું છે તે પણ ભાગ આપણે અહીંયાથી કટિંગ કરી લેવાનો છે. તો અહીંયાથી પણ દોસ્તો આ રીતે રાખી અને અહીંયા પણ આપણે જે ગળાનું કટિંગ કરેલું છે તે જ રીતે અહીંયા પણ આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો અહીંયાથી આ રીતે જે આપણું અસ્તરની ધારોધાર રાખી અને આ રીતે આપણે અહીંયા ગળાનું કટિંગ છે તે પણ અહીંયા કમ્પ્લીટ કરી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણું જે પાછળનું ગળું છે તે આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. તો આ રીતે આપણે વાળતું જવાનું છે અને અહીંયા હવે આપણે ધારીની સિલાઈ છે તે અહીંયા લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે ફ્યુઝિંગ સાથે જે એક્સ્ટ્રા કાપડ આપણે રાખેલું છે તેને આ રીતે રાખી અને અહીંયા આપણે વાળી લેવાનું છે અને આ રીતે આપણે અહીંયા સિલાઈ છે તે લગાવી લેવાની છે. અને અહીંયા મિત્રો જ્યાં ખૂણો પડે છે ત્યાં આપણે આ રીતે પોઈન્ટ પાડી અને અહીંયા ખૂણો જ પાડી લેવાનો છે. તો અહીંયા આ રીતે આપણે ખૂણો છે તે પાડી લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે રાખી અને અહીંયા સોય આપણે અંદર રાખીશું અને ત્યાર પછી આ રીતે પાછું ફરી વખત બીજી સાઈડ છે તે આ રીતે આપણે અહીંયા વાળી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા વાળતું જવાનું છે અને આ રીતે આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયા સિલાઈ છે તે અહીંયા લગાવી લીધી છે. અને ત્યાર પછી દોસ્તો હવે આ રીતે આપણે સિલાઈ છે તે અહીંયા લાગી ગઈ. ત્યાર પછી હવે આપણું જે એક્સ્ટ્રા કાપડ છે તે અહીંયાથી આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે એક્સ્ટ્રા કાપડ છે તે કટિંગ કરી લેવાનું. હવે અંદરની સાઈડ પણ મિત્રો જે આપણું વધારાનું કાપડ છે તેને પણ આપણે અહીંયા કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો જે આપણું વધારાનું કાપડ છે અસ્તરનું તે પણ અહીંયા કટિંગ કરી લેવાનું છે. તો બંને સાઈડ આ રીતે રાખી અને અહીંયા પણ આપણે આ વધારાનું કાપડ છે તે કટિંગ કરી લઈએ. હવે આપણે પાછળનો જે ફ્રન્ટ છે તો અહીંયા આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો તેને આપણે આ રીતે સીધું રાખવાનું છે. જે અસ્તરવાળો ભાગ છે તે આપણે નીચેની ભાગમાં જવા દેવાનો છે. અને ત્યાર પછી હવે જે આપણું ગળાનું કટિંગ કરેલું છે તે ગળાનું કટિંગ અહીંયા આપણે આ રીતે રાખી હવે અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો આ રીતે આપણું જે ગળું છે કટિંગ કરેલું તેને આપણે આ રીતે ઉપર રાખી અને હવે અહીંયાથી આપણે ચારે બાજુ આ રીતે ગળાની શેપની અંદર સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો ચાલો મિત્રો હવે આની સિલાઈ છે તે લગાવી લઉં. આ રીતે દોસ્તો હવે આપણે અહીંયા સિલાઈ છે તે લગાવવાની છે. અને મિત્રો અહીંયા જે આપણે સિલાઈ લગાવીએ ને ત્યારે આપણું જે ફ્યુઝિંગવાળો ભાગ છે તે ભાગ અને આપણું જે મેન કાપડ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે ગળાની અંદર લગાવવાની છે. જ્યારે પણ દોસ્તો આપણે ગળાની અંદર સિલાઈ લગાવીને ત્યારે પણ ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા આપણે કાપડ અને ફ્યુઝિંગ છે બંને વ્યવસ્થિત આ રીતે કરતું જવાનું છે. અને અહીંયા દોસ્તો ત્યાર પછી આ રીતે આપણે અહીંયા ગળાની અંદર સિલાઈ છે તે લગાવવાની છે. તો આ રીતે દોસ્તો આપણે વ્યવસ્થિત બંને ભાગ છે વ્યવસ્થિત કરતા જવાના અને ત્યાર પછી આ રીતે આપણે અહીંયા સિલાઈ છે તે લગાવવાની છે. તો અહીંયા દોસ્તો હવે જ્યાં આપણે અંદર જે આપણો ખૂણો પડેલો છે ત્યાં આવીએ ત્યાર પછી ત્યાં અંદર સોયને આ રીતે રાખી અને અહીંયાથી આપણો ભાગ છે તેને આ રીતે આપણે ફેરવી લેવાનો છે. તો આ રીતે આપણો ભાગ છે અહીંયા બંને ફેરવી અને ત્યાર પછી જે રીતે આપણે સામેની સાઈડમાં સિલાઈ લગાવી છે એ જ રીતે અહીંયા પણ આપણે સિલાઈ છે તે આ બંને સાઈડ આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે અહીંયા લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે કમ્પ્લીટ અહીંયા સિલાઈ છે તે અહીંયા લગાવી લીધી છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સિલાઈ છે તે અહીંયા લગાવી લીધી. ત્યાર પછી દોસ્તો હવે અહીંયા જે આપણો પોઈન્ટ પડેલો છે ત્યાં પણ આપણે આ રીતે કટ આપી દઈશું જેથી કરીને આપણું અહીંયા ગળું પલટાવવામાં એકદમ સરળતા રહે. તો આ રીતે અહીંયા આપણે કટ આપી દીધો. ત્યાર પછી અહીંયા પણ નાના નાના કટ છે તે આપણે આપી દેવાના છે. તો આ રીતે રાઉન્ડ છે આપણો ત્યાં રાઉન્ડની અંદર આપણે અહીંયા નાના નાના કટ આ રીતે આપી દેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કટ છે તે અહીંયા આપી દીધા. ત્યાર પછી દોસ્તો હવે આપણે કેનવાસને આ રીતે રાખી અને અહીંયા આ રીતે હાથની મદદથી આ રીતે આપણે ફેરવી લઈશું. તો આ રીતે આપણે દોસ્તો કેનવાસ છે તેને આ રીતે આપણે કરી લેવાનો છે. અને હવે દોસ્તો આની અંદર આપણે કેનવાસને આ રીતે આપણે જે અહીંયા કેનવાસ ચોંટાડેલી પટ્ટી છે તેને આ રીતે રાખી અને અહીંયા હવે આપણે કેનવાસ સાઈડ તો અહીંયા આપણે કેનવાસ સાઈડ ધારીની સિલાઈ છે તે લગાવી લેવાનો છે. અહીંયા મિત્રો આની ઉપર આપણે નથી લગાવવાની, અહીંયા આપણે કેનવાસની ધારી ઉપર સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો ચાલો મિત્રો હવે ત્યાં આપણે સિલાઈ છે તે લગાવી લઈએ. કેનવાસ જે ચિપકાવેલો હતો તેની બાજુ આપણે આ રીતે સિલાઈ છે તે લગાવી લીધી. હવે ત્યાર પછી દોસ્તો હવે જે આપણો ભાગ છે તો તે ભાગને આપણે આ રીતે પલટી લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણો જે કેનવાસ છે તેને આપણે અંદરની સાઈડમાં આ રીતે પલટી લગાવી લીધી છે. અને હવે ત્યાર પછી દોસ્તો આની અંદર તમે
ઉપર ધારીની સિલાઈ પણ લગાવી શકો, અથવા તો તમે હાથ સિલાઈ છે, જો ઉપરની સાઈડમાં તમારે સિલાઈ ન દેખાવા દેવી હોય તો તમે અહીંયા હાથ સિલાઈ છે તે પણ કરી શકો છો. અત્યારે હાલ હું તમને અહીંયા ઉપરથી સિલાઈ લગાવી અને બનાવતા શીખવાડીશ. તો હવે દોસ્તો અહીંયા આપણે એકદમ બિલકુલ ધારીની સિલાઈ, તો અહીંયા આપણે ધારીની સિલાઈ અથવા તો એક સાપ, તો અહીંયા દોસ્તો હવે હું એક સાપ છે તો જે આપણો દાબ છે તો દાબને આપણે એક સાપ રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવવાની છે. તો આ રીતે દોસ્તો આપણું કાપડ છે વ્યવસ્થિત આ રીતે કરતું જવાનું છે અને અહીંયા હવે આપણે એક સાપ આ રીતે રાખી સિલાઈ છે તે અહીંયા આપણે લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે એક સાપ આ રીતે દૂર રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે અહીંયા લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા સિલાઈ છે તે લગાવી લો. ત્યાર પછી અહીંયા જ્યાં દોસ્તો હવે આપણો પોઈન્ટ જે વી પડે છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે બ્લાઉઝ છે તો તેને આ રીતે ફેરવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણું જે બ્લાઉઝ છે તેને આ રીતે ફેરવી લઈશું અને ત્યાર પછી હવે સામેના ભાગની અંદર પણ આ રીતે રાખી અને અહીંયા આપણે એક સાપ દૂર રાખી આ રીતે સિલાઈ છે તે અહીંયા આપણે લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો અહીંયા આપણે એક સાપ દૂર રાખી અને આ રીતે અહીંયા સિલાઈ છે તે આપણે લગાવી લીધી. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે અહીંયા બંને સાઈડ આ રીતે રાખી અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું એવું અહીંયા આપણું જે ગળું છે તે ગળું આપણું અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે ભાગને આ રીતે ડબલ કરી લેવાનો છે. તો ભાગને આ રીતે ડબલ કરી અને જે રીતે આપણે બ્લાઉઝની અંદર ટક્સ લગાવી છે એ જ રીતે અહીંયા હવે આપણે ટક્સ લગાવી લેવાના છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે સૌથી પહેલાં તો ટક્સનું માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણો ભાગ છે તે આને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે ટક્સ માટે માર્કિંગ છે તે કરી લીધું. તો હવે દોસ્તો અહીંયા આપણે ટક્સ લઈ લેવાનો છે. જે રીતે આપણે નોર્મલ બ્લાઉઝની અંદર સિલાઈ કરતા હોય ત્યારે આપણે જે ટક્સ લઈએ છીએ એ જ રીતે અહીંયા પાછળના ભાગની અંદર આપણો ટક્સ છે તે અહીંયા આપણે લઈ લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે એક સાઈડ ટક્સ છે તે આ રીતે આપણે કમ્પ્લીટ લઈ લીધો છે. તો તમે જોઈ શકો કે આપણો એક સાઈડ ટક્સ છે તે આપણે અહીંયા કમ્પ્લીટ લઈ લીધો છે. હવે એવી જ રીતે બીજી સાઈડમાં પણ આપણે અહીંયા ટક્સ છે તે અહીંયા આપણે લઈ લેવાનો છે. ત્યાર પછી મિત્રો હવે આપણો જે ભાગ છે તો તે ભાગને આ રીતે આપણે ડબલ છે અહીંયા ડબલ કરી લેવાનો છે. અને ત્યાર પછી મિત્રો હવે અહીંયા આ રીતે આપણું જે ગળું બનાવેલું છે ત્યાં સેન્ટર છે ત્યાંથી મિત્રો હવે આપણે અહીંયાથી 1 ઇંચ, તો અહીંયાથી દોસ્તો 1 ઇંચ રાખી અને અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી મિત્રો અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડ આપી દેવાનો છે. તો આ રીતે અહીંયા રાઉન્ડ છે તે આ રીતે રાઉન્ડ આપી દેવાનો. તો દોસ્તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ છે તે અહીંયા આપી દેવાનો છે અને હવે આપણે તેનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણે જે રાઉન્ડ આપ્યો છે ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું કટિંગ છે તે અહીંયા આપણે કરી લીધું. ત્યાર પછી મિત્રો ફરી વખત હવે આપણી પાસે જે એ વધારાનો કેનવાસ છે તે કેનવાસને આપણે અહીંયા આ રીતે રાખી દેવાનો છે. તો તેની ઉપર દોસ્તો આપણો કેનવાસ છે તે આ રીતે રાખી અને હવે અહીંયાથી આપણે કેનવાસને પણ આ રીતે કટિંગ કરી લેવાનો છે. તો આ રીતે આપણે કેનવાસને પણ અહીંયા જે આપણી પાસે ફ્યુઝિંગ પેપર હોય તે પેપરને આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે ફ્યુઝિંગ પેપર છે તે અહીંયા કટ કરી લીધું. ત્યાર પછી ઉપરથી 1/2 ઇંચ અથવા તો 1 ઇંચ રાખી અને પેપરને આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જે આપણી ફ્યુઝિંગ પેપર છે તે પણ આપણે અહીંયા આ રીતે કટિંગ છે તે કરી લીધું છે. તમે જોઈ શકો છો આપણું જે ફ્યુઝિંગ પેપર છે તેને પણ આપણે આ રીતે અહીંયા કટિંગ છે તે કરી લીધું છે. હવે દોસ્તો આપણે એક્સ્ટ્રા જે કાપડ હોય તેની અંદર આ ફ્યુઝિંગ પેપર છે સોટાડી લઈએ અને ત્યાર પછી અહીંયા આપણે લગાવવાનું છે. તો ચાલો મિત્રો હવે હું ફ્યુઝિંગ પેપર છે તે સોટાડી લઉં. કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે જે ફ્યુઝિંગ છે તે ચિપકાવી લીધું છે અલગ કાપડની અંદર. અને ત્યાર પછી મિત્રો હવે આપણે જે ઉપરની સાઈડ વાળો પોઈન્ટ વાળો ભાગ છે તે ભાગને અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે વાળી લેવાનું છે. કમ્પ્લીટ મિત્રો આપણે જે કેનવાસ સાથે એક્સ્ટ્રા કાપડ હતું તે આ રીતે વાળી લીધું છે. અને ત્યાર પછી હવે આપણે બ્લાઉઝનો જે પાછળનો ફ્રન્ટ છે તેને આ રીતે આપણે સીધો રાખવાનો છે. અને ત્યાર પછી જે આપણે કેનવાસ અલગથી કટિંગ કરેલો છે તે ભાગને અહીંયા આપણે આ રીતે ઉપર રાખી દેવાનો છે. અને હવે દોસ્તો અહીંયા આપણે જે કેનવાસ છે ત્યાં આપણે આ રીતે રાખી સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો ચાલો હવે આપણે અહીંયા સિલાઈ છે તે લગાવી લઈએ. તો અહીંયાથી મિત્રો હવે આપણે બંને ભાગ આ રીતે સરખા રાખી અને અહીંયાથી હવે આપણે સિલાઈ છે તે નીચેની સાઈડમાં લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે આ રીતે સિલાઈ છે તે લગાવી લીધી અને એક્સ્ટ્રા કાપડ છે તે પણ આપણે કટિંગ કરી લીધું. ત્યાર પછી દોસ્તો અહીંયા જે આપણો પોઈન્ટ પડે છે ત્યાં આ રીતે કટ આપી દેવાનો છે અને અહીંયા રાઉન્ડની અંદર પણ આપણે નાના નાના કટ છે તે આપી દેવાના છે. તો બંને સાઈડ દોસ્તો આ રીતે આપણે નાના નાના કટ આપી દેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે કટ આપી દીધા. ત્યાર પછી દોસ્તો હવે આપણે જે રીતે ગળાની અંદર સિલાઈ લગાવી હતી તે જ રીતે અહીંયા આપણે કેનવાસ સાઈડ રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો અહીંયા દોસ્તો હવે આપણે કેનવાસ બાજુ રાખી અને અહીંયા આ રીતે સિલાઈ છે તે લગાવી લઈએ. હવે ત્યાર પછી દોસ્તો હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આને પલટી છે આ રીતે લગાવી લેવાની છે.
તો જે આપણું કેનવાસ ચોંટાડેલો છે તે ભાગને આપણે અંદરની ભાગમાં આ રીતે રાખી અને અહીંયા આપણે પલટાવી લેવાનો છે. તો આ રીતે દોસ્તો રાખી આપણે અંદરની સાઈડ સિલાઈ લગાવી લઈએ. તો હવે દોસ્તો આ રીતે રાખી અને ઉપરની સાઈડમાંથી હવે અહીંયા પણ આપણે એક સાપ દોર, જે રીતે દોસ્તો અહીંયા આપણે ગળાની અંદર સિલાઈ લગાવેલી છે એ જ રીતે અહીંયા પણ નીચેના ભાગની અંદર પણ આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો હવે અહીંયાથી એક સાપ દૂર રાખી અને અહીંયા પણ આપણે સિલાઈ છે તે લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળનો ફ્રન્ટ આપણો સરસ મજાનું એવું વી-નેક ગળું બની અને આપણો ભાગ છે તે તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો અહીંયા આપણે અલગથી જે નીચે બેલ્ટ છે તે લગાવવાના છે. તો ચાલો આપણે બેલ્ટ લગાવી લઈએ. હવે મિત્રો અહીંયા આપણે બેલ્ટ બનાવવાના છીએ. તો બેલ્ટ બનાવવા માટે તો સૌથી પહેલાં અહીંયા આપણે જે આપણું મેન કાપડ છે સાડીનું કાપડ તેની અંદર આપણે અહીંયા 4 ઇંચનો આ રીતે સીધો પટ્ટો છે તે કટિંગ કરી લીધો છે. અને સાથે જ તે મિત્રો અહીંયા ઉપર આપણે ફૂલ બનાવવાના છે. તો ફૂલ બનાવવા માટે અહીંયા આપણે 9 ઇંચ આમ 9 ઇંચની લંબાઈ અને આપણે પહોળાઈ છે તે 6.5 ઇંચની આ રીતે પહોળાઈ છે તે રાખી દીધી છે. હવે દોસ્તો હવે બેલ્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 2 બેલ્ટ આ રીતે કટિંગ કરી લીધા. ત્યાર પછી હવે આપણે બેલ્ટને આ રીતે ડબલ રાખવાના છે અને અહીંયાથી મિત્રો આપણે ક્રોસ, તો આ રીતે અહીંયા ક્રોસ રાખવાનો છે. તો અહીંયા આપણે ક્રોસ રાખી અને અહીંયા આ રીતે સિલાઈ છે તે લગાવી લેવાની છે. એ જ રીતે આપણે બંને બેલ્ટ છે તે તૈયાર કરી લેવાના છે. તો ચાલો મિત્રો હવે હું ફટાફટ તૈયાર કરી લઉં. કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે બેલ્ટને આ રીતે સિલાઈ લગાવીને ત્યારે આપણે પલટી લગાવી લીધી. હવે એ જ રીતે નીચે પણ આપણે જે ભાગ હતો તે ભાગને આ રીતે રાખી અહીંયા પણ આપણે પલટી છે તે લગાવી લીધી. હવે ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે આ રીતે વચ્ચેથી આ રીતે રાખી અને અહીંયા આપણે નાની નાની સિફટી છે તે આ રીતે લઈ લેવાની છે. તો આ રીતે દોસ્તો અહીંયા આપણે આ રીતે નાની નાની સિફટી લઈ અને અહીંયા આપણે આ રીતે ફૂલ છે તે બનાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો અહીંયા આપણું ફૂલ જે છે તે આપણે અહીંયા બનાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને અહીંયા તમે હાથની મદદથી સોય વડે પણ અહીંયા ટાંકી છે તે લઈ શકો છો. અત્યારે હાલ હું તમને સિલાઈ ડાયરેક્ટ મશીનની અંદર જ તે બતાવી દઉં. તો અહીંયા આ રીતે રાખી અને અહીંયા દોસ્તો આપણે સિલાઈ છે તે અહીંયા આપણે લગાવી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે સિલાઈ છે તે લગાવી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયા સિલાઈ છે તે આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લીધી. ત્યાર પછી મિત્રો હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે અહીંયા આ રીતે રાખી અને ત્યાર પછી હવે આપણે જે બંને બેલ્ટ છે તે બેલ્ટને આપણે એક બેલ્ટને અડધો કાપી લેવાનો છે. તો અહીંયાથી મિત્રો આ રીતે રાખી અને અહીંયાથી આપણે અડધું કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે આપણે અડધું કટિંગ કરી લીધું. તો આ રીતે દોસ્તો આપણે જે બેલ્ટ છે તો તે બેલ્ટને આપણે આ રીતે કટિંગ છે તે કરી લીધું. આ બેલ્ટ આપણો મોટો થઈ ગયો અને આ બેલ્ટ આપણો નાનો થઈ ગયો. ત્યાર પછી હવે આપણે બંને બેલ્ટ છે તો તેને આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે ચીપકાવી દેવાના છે. તો આ રીતે દોસ્તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. અને ત્યાર પછી હવે જે આપણે ઉપરની સાઈડમાં આપણી પાસે જે ફૂલ છે તે ફૂલને આપણે અહીંયા આ રીતે લગાવી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે હું આ તેને લગાવી લઉં. ફાઇનલી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાનું એવું મિત્રો આપણું જે વી-નેક છે તો પાછળના ફ્રન્ટની અંદર આ રીતે આપણું વી-નેક છે તે કમ્પ્લીટ બનીને થઈ ગયું છે તૈયાર. તો સરસ મજાનું એવું દોસ્તો આ રીતે આપણે આજના વિડીયોની અંદર બ્લાઉઝની અંદર વી-નેક ડિઝાઇન છે તે કેવી રીતે બનાવી તે શીખ્યા. તો આશા છે કે દોસ્તો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું પણ કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે દોસ્તો એના ઉપર પણ વિડીયો બનાવીએ. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.